આપણે બ્લેક બેબી નહીં લેવાનું કારણ એ છે કે અહીંના રસ્તા એ લે આ કેરે વહી ગઈ એટલી વકડાઈ ગઈ છે ને. આ બારવણ અમારું ગામ ને આ બાજુ ચાચડિયા અને આમ શેખલી આપણે આ બાજુથી આવ્યા. બા ગુજરી ગયા ને પછી મારા દાદા રહેતા હતા 2-5 વર્ષ પછી કોઈ હવે નથી રહેતું. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. ને કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો, કેમ કે આપણા વ્લોગ જોતા એટલે મજામાં જ હોય. મસ્ત મજાનું નાઈને થઈ ગયું ફ્રેશ અને થોડુંક ઘરનું કામ હતું એટલે આમાં મારું જ કામ હતું, એ કામ બતાવી નાખ્યું અને આપણે હવે જવું છે ગામડે. એ ફ્રી તો મેં કીધું ઘણા સમયથી માતાજીના દર્શન કરવા નથી ગયા કુળદેવીમાંના, તો મેં તો આવેલા છે દર્શન કરવા. તો 2-4 ભાઈબંધ ફ્રી હતા તો એને મેં કીધું હાલો તમે, તો એ લોકો ગાડી લઈને આવે પછી આપણે નીકળવાનું છે ગામડે. તો તમે આજના વ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયા રહીજો. અત્યારે ને કુવાડવા વટી ગયા અને ભાવાભાઈ આપણી ભેગા મને વ્લોગ બનાવવાનું તો ભૂલાય જ. કેદી વ્લોગ ચાલુ કરીને એમાં વાંધા પડે. મને ભૂલાય કે આ બાજુ એરપોર્ટ છે, આ બાજુ રાજકોટનું નવું એરપોર્ટ ને આ બાજુ ભાઈ ક્યારેક વ્લોગ બનાવીને એટલે ભૂલાઈ જાય. તો હજી આપણે રસ્તામાંથી નારિયેલ લેવાનું છે. પહેલા આપણે જવાનું છે ઉરાપુરા દાદાએ અને પછી આપણે જઈએ આપણા મઢે. તો અને ઠંડુ પી લીધું મસ્ત મજાનું. કુવાડવા ઉભી રહી ગઈ ગાડી, હવે નીકળી ગઈ. આમ જો એકદમ લીલું છમ. હવે મારા સુરાપુરા દાદા જઈશ ને ત્યાંનું લોકેશન તમે જોવો, ખાલી ગિરનાર જેવું લોકેશન હશે ત્યાં ઘણે. તમને હાલો તમને બતાવું છે આપણે. અત્યારે હે ને ફ્રીમાં હે ને ગાડી ધોવાઈ ગઈ, જઈ લ્યો હે ને. આમાંથી ગાડી આખી જો આમાંથી. તો દાદાથી નથી નીકળતી, ફૂલ પાણી આવતું હતું. જો અડધું નાઈ લીધું. ભીનું થઈ ગયું બધું, ગાડીના મેગવિલ ધોઈ નાખ્યા ફ્રીમાં. એટલે જો આવું એ ગામડે આવીને ધ્યાન રાખવું પડે. આમાં તો ફૂલ પાણા હતું. હરવે કઈ માન ગાડી કાઢી. રસ્તામાંથી નારિયેળ લઈ લીધું એ સીધા નીકળી જાય. ચાલો બેજો ભાવ ભાઈ, હાલો હવે જવા દે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી જઈએ અમારા સુરાપુરા દાદાએ. આ અમારા સુરાપુરા દાદાનું મંદિર અને ગાડી અહીં રાખી. આપણે બ્લેક બેબી નહીં લેવાનું કારણ એ છે કે અહીંના રસ્તાને બહુ ખરાબ છે. આ કારણે 4 વ્હીલ ન હાલે પણ ઘાથી હાલે. પેલા પહાડમાંથી ઉતારીને ત્યાં કારણે થોડુંક બહુ આમ થાય. આ કારણે મોરલા હતા, મેં કીધું બતાવું વ્લોગ ચાલુ કરીને, પણ એ ઉડીને થોડાક આઘા વયા ગયા હે. તો કાંઈ નહીં, હાલો ફટાફટ એના દર્શન કરતા આવ્યા. હાલો બાબાભાઈ, ક્યાં જોઈ લ્યો મોર. 2 મોર હે. અહીંયા અમારા સુરપુર દાદા એક દાદા રહે છે. એ મેં નવા વર્ષે આવ્યા હતા દિવાળી 2 દિવસે, ત્યારે હતા ને અત્યારે. રામ રામ દાદા. રામ રામ. દાદાને નારિયેળ વધારી નાખી અને શેષ પણ મૂકી દીધી. મેં તો હવે થૂક કરી નાખવી. અત્યારે ને બપોરના વેલા બડે 12 વાગી ગયા. અમે 12 વાગે થઈ પહોંચી ગયા. 1 કલાક થઈ અહીં પહોંચતા. દાદાના દર્શન કરીને આમ નીચે આવી ગયા. આમ જો આ નદી છે. આ કણે ગમે હોય ને ઉનાળો હોય ને તો અહીં કણે પાણી તો વહેતું જ હોય. એ લે આ કેરે વહી ગઈ. આપણે એને માછલી પકડી હતી, પણ એને વ્લોગ ચાલુ કર્યો ને તો માછલી વાટકામાં નીકળી ગઈ. હવે બીજી માછલી પકડશે જો અમને. પકડાઈ ગયો રાજભાઈ, 100% પકડાઈ ગઈ.
જો બબે માછલીઓ. બબે માછલી વકડાઈ ગઈ છે ને. અને શું કરવાનું હવે? પાછી મેકી દેવાની છે જો. નાની નાની છે, આવો જિંદગી ત્યાં કેટલી બધી છે જો. તમે દેખાડીએ તો જોઈ લે. અને અહીંનું ખાલી વ્યૂ જો. અહીંનું આમ વ્યૂ જો ખાલી પહાડ. આમ જુનાગઢ બાજુનું કેમ ગિરનારમાં રખડવા આવ્યો એવું છે. એક નંબર લોકેશન છે. લોકેશનને આપણે કેમ તમને મારે શબ્દોથી કેવું, તમે અહીંયા આવો ને તો જ તમને ખબર પડે. તમે ક્યારેક આવો ને શેખલીને સીમમાં અમારા સુરાપુરા દાદા બેઠા તો ક્યારેક આ બાજુ આવો તો તમને મને એડ્રેસ પૂછ લેજો, હું તમને એડ્રેસ આપીશ. તો હાલો ફટાફટ એલા ને માછલીને હેઠી નાખી દેવી એટલે એની ને પરિવાર થઈ ગયું. હવે આપણે નીકળી ગયા ગામડા જવા માટે, આપણા ગામ. અને જો આ શેખલિયા ગામ આ બાજુ ને અહીંથી વ્યૂ જોવો ખાલી. આ રીતના વ્લોગમાં નાખો તમને વ્યૂ જ બતાવવાનું છે, કારણ કે વ્યૂ જેવું હોય ને હું તો જવું બી આવ્યો તમને બતાવું જો ખાલી. હવે આવવાનું શેખલિયા સીમમાં આપણે ગયા હતા. શેખલિયા ગામ મોરા થઈ બારવાડ. અહીંથી અમારું ગામ લગભગ 5 થી 7 કિલોમીટર જેવું હોય છે. અમારું ગામનું નામ તો બધાને ખબર જ છે. નવા સબસ્ક્રાઈબર હોય એને કહી દઈએ આપણા ગામનું નામ બારવાડ. ચાલો ફટાફટ બારવાડ. અમારા ગામડે પહોંચી ગયા ને સીધા અમે આવી ગયા છીએ અમારા માટે. અને આ છે અમારું ગામ. અને આ જો તમને ઝૂમ કરીને બતાવું, અમારા ગામની સ્કૂલ 1 થી 12 ધોરણ લગી હો. 1 થી 12 ધોરણ સુધીની સ્કૂલ. અને જોઈ લે અહીંથી આ બાજુ બેડલા ગામ આવે, બેડલા. ને આ બારવણ અમારું ગામ ને આ બાજુ ચાચડિયા. અને આમ શેખલિયા આપણે આ બાજુથી આવ્યા. અને પોગીને મસ્ત મજાના કહેવાય ને થોડીક સાફ સફાઈ હતી કરી નાખી. અને જોઈ લે તમને દર્શન કરાવી દઉં. મસાણી મેરડીમાં છે અમારા દાદા જે ભુવા બહેના હોય ને આ મેરડીમાં અને આ શક્તિમાં. તમે પણ દર્શન કરી લો ફટાફટ. ને અમે દર્શન કરી દીધા છે ને નારિયેળ વધેરી નહીં કરે. અને હે ને અહીં કડા ને બહેનું છે અમારું રસોડું બહેનું છે. હા એ બંધ કરી નાખો તો ને મેં દાલો વ્લોગમાં હું કોઈ દી જોયું નથી. દાલો જતા હોય બધા ઘણા લોકો તાવો કરવા આવતા હતા ને તો ઉનાળો હોય ને તો બધાને બારે તાવો કરતા હોય. તો આ ઘણા લોકો ભેગા થઈને બનાવ્યું છે. કોને બનાવી તો નથી ખબર પણ અર્જુન જોયા આવું રસોડું કાંક બનાવ્યું છે. હા વાસણ હે બધા. ગમે એ લોકો તાવો કરવા આવશે ને એને કઈ ટેન્શન નથી આવે. કેમ કે વરસાદ કે હોય કે ઉનાળો હોય ગમે એ હોય તો છે ને અહીંયા અંદર બેને પ્રસાદી લઈ શકશે ને તાવો મસ્ત થઈ જાય. પેલા ને અહીંયા હાવ બારે કરતા હતા તાવો અહીંયા મંદિરની બાજુમાં. એને પવન એટલો આવતો હોય અને ઘણી ફેર વરસાદ ચોમાસું હોય તો વરસાદ આવતો હોય એટલે ને આમ બધું આમ મને બધાને ભાગા ભાગે થઈ જાય ને પ્રસાદી હરકાનો લઈ ગઈ. હવે વાંધો નહીં આવે માતાજીની દયાથી. જો બધા આગળ વધે ને ધજા કોકે ચડાવી હતી પણ અત્યારે ધજા નથી દેખાતી. અને હવે ને અહીંથી સીધું પેલા નીચે જવાનું છે અમારા જૂના મકાને. 40-50 વર્ષ જૂના હશે અંદાજે મકાનને. કોઈ રહેતું નથી પણ આપણે ઘણા જૂના વ્લોગ જોતા હશે ને એને તો ખબર હશે. અત્યારે હાલો ત્યાં જતા જાય ઘરે આવ્યા ગામડે આવ્યા. તો આવી રહ્યા અમારા જૂના મકાન જે છે ને 40-50 વર્ષ જૂના હશે અંદાજે. ઓહો મને તો આમાં જાતા બીક લાગે તાડો. માતાજી અમારા મકાને 40 થી 50 વર્ષ. ત્યાં ભાવભાઈ ને જો ઉતરવા તકલીફ પડે છે. અમે તો અહીંયા આવ્યા તો ખાલી આટો મારતા જ આવી. અહીંયા અમારા બા ગુજરી ગયા ને પછી મારા દાદા રહેતા હતા 2-5 વર્ષ પછી કોઈ હવે નથી રહેતું. એકદમ જૂના મકાને હાવ. આપણે એમ તો સમૂહ સારું કરાવ્યું જો આમ નડિયાને એવું ગોઠવરાયું બધું જેથી કરીને પડી ન જાય. અને મંદિર છે લગભગ અહીંયા 10 થી 12 વર્ષથી કોઈ રહેતું જ નથી. અને જોઈ લે આ ગોળા રસોડું હતું. મારા બા જીતા હતા ને ત્યારે અમે બહુ આવતા હતા. બધા તહેવાર અમે એને રાજકોટમાં ને અમે અહીંયા કરવા આવતા. મારા બા જીતા હતા ને ત્યારે
પણ હવે તો કોઈ દી આરામ જો આવતા હોય તો હવે તો આવો ને અઘોસર હોય ને તોય બીક લાગે કે આમાં જીવ જંતુ કાંક હશે તોય આજે આટો મેં કીધું મારતા જ જાવી ને હજી એક છેલ્લો સ્ટોક લેવાનો આપણે વાડીનો તો ફટાફટ હાલો વાડીએ નીકળી જાવી હાલો જો વાડી અંદર આવી ગયા છે અને જો આવું કાંક બાંધ્યું આ શું કામ બાંધ્યું તમને ખબર હે કોઈને તો કોમેન્ટ કરો તમને ને પહેલાનો લો જોયો છે ને ત્યારે એ લોકો આ વાડી તો જોઈ છે પણ હવે થોડો ને વાડીમાં તમને અલગ લાગતું છે એનું કારણે થોડું ઝાડવા ને એવું બધું હતું ને એ બધું કઢાવી નાખ્યું અને આ છે અમારો કૂવો જો છલો છલ ભરેલો છે જો આ દવા છે ને કયા કયા બિયારણની તમને ખબર હોય તો કોમેન્ટ કરો તમારે આજે કોમેન્ટ જ કરવાની શું વાવ્યું છે ચોરી વાવી છે અને એવું બધું વાવ્યું છે લગભગ માંડવી ઓલી બાજુ વાવી છે ડોલ પાણીની જો ગાય આમ ચરે ને આપણે તો 3 ફેસની લાઈન હતો ને એટલે લાઇટની 3 ફેસની આટા ફેરાના આશીર્વાદ કરવી ઘણા સમય પછી આપણે વાડીએ એવા પાછા આજે થોડું ને વાડી અલગ લાગે મસ્ત થઈ ગઈ લીલી છમય લાગે છે ને અહીંયા બધું જે અઘોસર જેવા ઝાડવા હતા ને નકરા જેનાથી આપણો કૂવો ઢકાઈ ગયો હતો એ કૂવો આમ ખુલતો કરી નાખ્યો અને અહીંયા કણે મોટો ને હતો આમ પહાડ જેવું કૂવાનો ગાળ એ છે ને આ રસ્તા ઉપર નખાઈ દીધો હોય એટલે એને આમ રસ્તો સારો થઈ જાય ને હે ને વાડી આમ સારી થોડીક લાગે ને અત્યારે તો કઈ કાતરા આવી છે નહીં ને કારણ પેલાના બ્લોગમાં તમે જોયું છે કે આપણે કાતરા તોડ્યા હતા ઘણા બધા ને આ જાંબુડો હોય તો એમાંય કઈ છે નહીં જો આ ખરી ગયેલું જો કોક કોક 2-3 દાણા પડ્યા પણ હવે ખવાય એવા નથી તો કોકનું ગલુડિયું આપણા વાડી અંદર ઘરી ગયું ગલુડિયું નથી કૂતરો મોટો ભાઈ કંટાળી ગઈ છે આજે આમથી આમ હલાવે છે હે એમાં હું કંટાળ આપણે આખો દી રખડતા જોઈ આમથી આમ ઘડી માતાજી લઈ જાય સુરાપુરા દાદા લઈ જાય વાડીએ લઈ જાય જૂના મકાને લઈ જાય ને આમ લઈ જાય વાડી અત્યારે બહુ મજા આવે કાંઈક પ્રોગ્રામ જમવાનો કર્યો હોય તો બહુ મજા આવે એવું નેક્સ્ટ ટાઈમ એવું કાંઈક ગોઠવશે આપણે અત્યારે ને આમ બધી આટો નહીં મારે સીધા વાડીએ જશે ને વાડીએ જ કાંઈક ગોઠવશે પ્રોગ્રામ મસ્ત મજાનો થોડાક સમય પછી આપણે ના મકાન બનાવવાનું અહીંયા કરો લીમડા પાસે એટલે હું આપણે આટો અહીંયા આવ્યો હોય તો વાંધો ન આવે ચાલો હવે હે ને રસ્તામાં 2 ભાઈબંધને મળતા જવાનું પછી નીકળી રાજકોટ બાજુ